दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે ભણી ગયા ને. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી ફોર સિસ્ટમ ઓફ ચાર્જ માટે આપણો નેક્સ્ટ ટોપિક છે ડાયપોલ. આઈ થિંક ડાયપોલ અંગે આપણે જાણી ગયા છીએ, કેટલીક બાબતો આપણે ડાયપોલનું જાણીએ છીએ. પહેલા ફર્સ્ટ ચેપ્ટરમાં ડાયપોલ અંગે શીખી ગયા છીએ કે વિદ્યુત ડાયપોલ બે સમાન મૂલ્યના પરંતુ વિપરીત વિજાતીય વીજભારો એકબીજાથી નિયમિત એક ફિનિટ અંતરે રહેલા હોય, ફિનિટ ડિસ્ટન્સ, તો એ વિદ્યુત ભારોના તંત્રને આપણે કહીએ છીએ વિદ્યુત ડાયપોલ. તો પહેલા થોડો વિદ્યુત ડાયપોલને રિફ્રેશ કરીએ અને આપણો આજનો ટોપિક છે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં, યાદ રાખજો, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા. ડાયપોલ વિશે તમે જાણો છો કે એક છે નેગેટિવ ચાર્જ, ઓકે, માઇનસ ક્યુ, એક છે માઇનસ ક્યુ અને એક છે પ્લસ ક્યુ. ઓકે, આ બંને વીજભારો 2a જેટલા અંતરે મૂકેલો છે. હવે ડાયપોલની વ્યાખ્યા આપણે રિફ્રેશ કરીએ તો શું થશે? સમાન પરંતુ વિજાતીય વીજભારોને નિયત અંતરે ગોઠવવામાં આવે તો આવા તંત્રને શું કહીએ છીએ? વિદ્યુત ડાયપોલ કહે છે. વિદ્યુત ડાયપોલમાં એનું જે મિડ પોઈન્ટ હોય ત્યાંથી એક વીજભારનું અંતર એ, બીજા વીજભારનું અંતર એ. જાણો છો ને વિદ્યુત ભાર વિશે? તો વિદ્યુત ભારની ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a એનું ડિસ્ટન્સ બરાબર બંને વચ્ચેનું અને એક વીજભાર P બરાબર 2a. આ આપણી નોલેજ છે. ચલો કુલ બળ, અહીંયા લાગતું કુલ બળ શું થાય? કુલ બળ F net 0 થશે, કારણ કે આના પર પોઝિટિવ પર અને નેગેટિવ પર લાગતા બળો એકબીજાને શું કરે છે? 0. કુલ બળનો અર્થ એવો થયો કે જ્યારે તમે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો એટલે જે દિશામાં ધન વીજભાર પર બળ લાગતો હોય એનાથી વિરુદ્ધ દિશામાં ઋણ વીજભાર પર બળ લાગે, એટલે એ કુલ બળને આપણે જો દિશાની દ્રષ્ટિએ ગણીએ તો સરવાળો કેવો થાય? 0 થાય. સમજ પડે છે ને? પછી એક વાત યાદ આવે છે, ટોર્ક. ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર આપણે સમજી ગયા છીએ. ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર P ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? હા, ટોર્ક ટો ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ P ક્રોસ E. ઓકે, તો આમ ટાઉને આપણે શું લખીએ છીએ? PE sin થીટા, જેમાં sin થીટા E અને P વચ્ચેનો ખૂણો. આપણે P ની દિશા, ચલો P ની દિશાની વાત કરીએ તો P ની દિશા ઋણ થી લઈને ક્યાં હશે? ધન તરફ. ઓકે, કોની દિશા? P ની દિશા. આ યાદ રાખજો, P ની દિશા ઋણ થી ધન તરફ હશે. આ વાતને સમજી ગયા પછી ટોર્કનું સૂત્ર લીધું અને ટોર્ક બાદ આપણે
બળ સમજ્યા. તો 3 બાબતો આપણે જાણીએ છીએ. હવે આપણે સમજવાનું છે વિદ્યુત ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર. તો આપણે ટોર્કને નિયમિત ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એના માટે આપણે નેક્સ્ટ પેજ પર આકૃતિ બનાવેલી છે. જો આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, ઈ વિદ્યુત ક્ષેત્ર નિયમિત, જેનું મૂલ્ય કેટલું છે ઈ, અને એની દિશા આ તરફ છે. નિયમિત વિદ્યુત ક્ષેત્ર તમે જાણો છો કે જે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ સમાંતર હોય, સરખાંતરે આવેલી હોય, નિયમિત વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્રમાં એક પોઝિટિવ એક નેગેટિવ, ઓકે, આ નેગેટિવ અને બીજો પોઝિટિવ લઈ લે, બીજો એક પોઝિટિવ. આ બે વિદ્યુત ભારો આપણે લીધા છે. હવે આ વિદ્યુત ભારોને એકબીજાથી 2a અંતરે મૂકેલા છે. આના સેન્ટરથી આનું અંતર a ને આનું અંતર પણ a છે. આપણે એ જાણીએ છીએ કે જો પોઝિટિવ ચાર્જ હશે તો એનું આકર્ષણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે અને આના પર બળ લાગશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. જાણો છો ને? કારણ કે જો આપણે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે બનાવ્યું તો એને યાદ કરી લઈએ. આપણે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રને પોઝિટિવ થી નેગેટિવ ડાયરેક્શનમાં માનીએ છીએ. તો જો પોઝિટિવ ચાર્જ હોય તો એ હંમેશા કઈ તરફ બળ લાગશે? નેગેટિવ ડાયરેક્શનમાં. અને નેગેટિવ ચાર્જ હોય તો હંમેશા પોઝિટિવ ડાયરેક્શનમાં. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશામાં પોઝિટિવ પર બળ લાગે અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં નેગેટિવ બળ લાગે. તો અહીંયા આ જે બળ લાગે છે F બરાબર આપણે શું લખીશું? EQ. ને અહીંયા પણ F બરાબર -EQ. આ બે બળો લાગે છે. હવે આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું છે. સ્થિતિ ઉર્જા એટલે તમે જ્યારે એ પહેલા આમાં એક નાનકડી બાબત લઈ લો જેથી એક વાત રિફ્રેશ થઈ જાય. કાર્યનું સૂત્ર 11મા ધોરણમાં કાર્યના સૂત્ર ભણી ગયા છો. ચલો, કાર્યનું સૂત્ર શું છે? વર્ક ડન બાય કોન્સ્ટન્ટ ફોર્સ. અચળ બળ વડે થતું કાર્ય આપણે શું લઈએ છીએ? F.D. જાણો છો ને? F.D. આ કયા બળ વડે થતું કાર્ય? અચળ બળ. હવે ટોર્કના સંદર્ભમાં વાત કરીએ અહીંયા આગળ ડાયપોલના સંદર્ભમાં, તો ડાયપોલ પર શું લાગશે? ટોર્ક લાગશે. એના સેન્ટરને અનુલક્ષીને એ શું કરશે? રોટેશન કરશે. આમ જશે અથવા આમ જશે. એના સેન્ટરને અનુલક્ષીને કાં તો આમ જશે અથવા આમ જશે. મતલબ કે તમે જેમ રાખો એમ પોઝિટિવ તરફ જશે તો આમ ખેંચાઈને આ તરફ આવશે, આમ સમાંતર બનવા પ્રયત્ન. આમ હશે તો આમ આવશે. તમે આને બિલકુલ ઊંધો રાખો તો એ આમ ફરીને આમ આવશે અથવા આમ ફરીને આમ આવશે. મૂળ તો પોઝિટિવ આ દિશામાં રહેશે, નેગેટિવ આ દિશામાં રહેશે. સમજ પડે છે ને? તો ગમે તે થાય, અહીંયા શું થાય છે? રોટેશન. અહીંયા શું થાય છે? રોટેશન. તો જે કાર્ય રેખીય ગતિમાં બળ કરે એ ચાક ગતિમાં શું કરે છે? ટોર્ક. તો જો ટોર્ક હોય તો W = ટાઉ ઇન્ટુ થીટા. જ્યાં ટાઉ શું છે? ટોર્ક. થીટા શું છે? કોણીય સ્થાનાંતર. આપણે સમજી ગયા છીએ. ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર સમજી ગયા છીએ. તો આ તો અચળ બળ માટે હોય. પણ ચલ બળ હોય, ચલિત બળ. ચલિત બળ માટે, ચલિત બળમાં શું થાય છે કે બળમાં ફેરફાર થતો હોય. બળમાં ફેરફાર થતો એ વખતે ઓમેગા = F.dr. જો સ્થાનાંતર હોય તો x1 થી x2 લઈએ છીએ આપણે. બરાબર. મને એક વિદ્યાર્થી કહે તો સાહેબ આ સાપ રાખો છો, આમ છે ને સાપ. તો આ યસ ફેરફાર થાય છે ને, બળ બદલાતું હોય તો જેમ જેમ અંતર, આપણે સ્પ્રિંગની વાત કરીએ છીએ તો સ્પ્રિંગમાં તમે જેમ દબાણ વધારે આલો એમ વધારે ફોર્સ બદલાય છે. ગુરુત્વાકર્ષણમાં પણ એવું છે. W = જો આ જ બાબત આપણે આ ચાક ગતિ માટે છે, ખબર છે ને? ચાક ગતિ. આ જ બાબત આપણે ચાક ગતિમાં લઈએ તો θ1 થી θ2 ટાઉ.d થીટા આપણું થઈ ગયું ચાક ગતિમાં લાગતા ટોર્કનું સૂત્ર. તો ટોર્ક યાદ રહેશે, બરાબર.
હવે ફરી પાછા અહીંયા આવીએ તો આપણે અહીંયા જો શરૂઆતની એની પોઝિશન જેને આપણે θ1 કહીએ. હવે આપણે શું કરીએ છીએ એને જરાક તાકાત કરી અને ફેરવી નામ લાવી દઈએ. એક એવી પોઝિશન લઈ લઈએ કે જે પોઝિશનમાં આ ડાયપોલ આ પ્રમાણે આવે. ઓકે, અહીંયા ને અહીંયા. તો આ બીજી જે પોઝિશન છે, આ જે બીજી પોઝિશન છે આપણે મોટો ખૂણો બનાવીએ એને θ2 લઈએ. θ1 થી θ2 તો આપણા વર્કની લિમિટ આવી જાય ને. θ1 થી θ2 ઇનિશિયલ પોઝિશન. ઇનિશિયલ સમજો છો ને, શરૂઆતની પોઝિશન. ઇનિશિયલ પોઝિશન કઈ થાય છે? હા, ઇનિશિયલ. ઇનિશિયલ એંગલ કેટલો હતો? θ1. અને ફાઇનલ એંગલ કેટલો થાય છે? θ2. મતલબ આપણી પાસે પોઝિશન આવી ગઈ. હવે આની જરૂર નથી એટલે આને આપણે કાઢી દઈએ એટલે થોડી જગ્યા થઈ જાય. હવે બીજી વાત આવે. ચલો, એંગલની તો વાત થઈ ગઈ. હવે આમથી આમ લઈ જઈએ એટલે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય ને. આપણે સ્થિતિ ઉર્જાની વાત કરી હતી તો જે કાર્ય કરવું પડે સ્થિતિ ઉર્જાને આપણે સમજાવી હતી ને. યાદ છે સ્થિતિ ઉર્જા એટલે શું થાય? આપણે કાર્યનું સૂત્ર લીધું હતું, યાદ હોય તો. વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. યાદ આવ્યો? ઇઝ ઇક્વલ્સ ટુ યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. યાદ આવ્યું? વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. તો આ બાબતને આપણે આગળ લઈએ. વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. એક્સટર્નલ એજન્ટ એટલે જો અહીંયા આપણે કામ કર્યું છે ને, આપણે કામ કર્યું એટલે એક્સટર્નલ એજન્ટ એની જાતે કરશે તો વર્ક ડન બાય ઇલેક્ટ્રિકલ ફોર્સ. જો વર્ક ડન બાય ઇલેક્ટ્રિકલ ફોર્સ હશે તો વર્ક ડન બાય ઇલેક્ટ્રિકલ ફોર્સ હશે તો અહીંયા શું આવશે? માઇનસ આવશે. યુએફ માઇનસ યુ ઇનિશિયલ. આ મેં સમજાવેલું છે, યાદ હશે તમને લોકોને. તો આની યુ એફ અને યુ ઇનિશિયલ આ બંને માટે 1 by 1 આપણે ગણતરી કરીએ. ચલો તો અહીંયા જોઈએ આપણે પહેલા કાર્ય નીકાળીએ. કાર્ય નીકાળ્યા પછી આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીએ. ઓકે, તો આપણે θ1 થી θ2 નું પરિભ્રમણ કરાવીએ. ઇનિશિયલ θ1 ને પછી પરિભ્રમણ કરીએ એટલે ફાઇનલ પોઝિશન θ2. તો θ1 થી θ2 સુધીનું પરિભ્રમણ કરાવીએ. θ1 થી θ2 સુધી પરિભ્રમણ કરાવતા. હવે આ વાસ્તવમાં આપણે આ પ્રમાણે રોટેશન આપીએ છીએ તો રોટેશન આપીએ છીએ એટલે આ તો ચાક ગતિ જ થાય છે. તો બેઝિકલી આ ગતિ કઈ છે? ચાક ગતિ. આ ગતિ કયા પ્રકારની ગતિ છે? ચાક ગતિ. તો ચાક ગતિ દરમિયાન થતું કાર્ય, આ પરિભ્રમણ દરમિયાન કરવું પડતું કાર્ય. આમ કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ્સ ટુ, જાણો છો ને, અહીંયા બળમાં ફેરફાર થાય છે તો શું થશે? θ1 થી θ2, જાણો છો ને, ઇનિશિયલ માઇનસ ફાઇનલ, ફાઇનલ માઇનસ ઇનિશિયલ. અને અહીંયા ટોર્ક ડોટ ડી થીટા. ઓકે, ટાઉ ડોટ વર્કનું સૂત્ર છે ને, તો થીટા ડી થીટા, ટાઉ ડોટ ડી થીટા. ટોર્કનું સૂત્ર જાણીએ છીએ ને આપણે. ચલો, અહીંયા ટોર્કનું સૂત્ર શું છે? પી ક્રોસ ઈ, મતલબ કે પીઈ સાઇન થીટા. પી અને ઈ વચ્ચેનો ખૂણો સૂત્ર આપણી પાસે છે. પ્રથમ ચેપ્ટરમાં આપણે એને સાબિત કરેલું છે. તો અહીંયા ડોટ પ્રોડક્ટ છે, એનો અર્થ શું થયો? θ1 થી θ2 ટાઉ ડી થીટા કોસ ઓફ. ચલો, ટાઉ ડી થીટા,
ટોર્ક આ દિશામાં લાગે છે અને પરિભ્રમણ આ દિશામાં થાય છે, તો ટોર્કની દિશા કઈ છે? આ દિશા છે, અને પરિભ્રમણની દિશા કઈ છે? આ પ્રમાણે છે. એટલે એંગલ થીટા કેટલો થશે? આ માટે થીટા એંગલ 0. ધ રીઝન ઇઝ ધેટ ટોર્ક અને પરિભ્રમણ વિરુદ્ધ દિશામાં થાય. તો આ પાય થશે. કેટલો થશે? પાય. કોસ પાયની કિંમત -1. કોસ પાયની કિંમત શું થશે? -1. તો -1 માંથી માઇનસ આગળ આવી જશે, તો હવે રહેશે θ1 થી θ2 ટાઉ ઇન્ટુ ડી થીટા. ઓકે, હવે ટાઉની કિંમત અહીંયાથી મૂકી શકીએ. ટાઉની કિંમત આપણી પાસે શું છે? પી સાઇન થીટા. હજુ સુધી સંકલન નહીં થાય કારણ કે ડી થીટા વાળું કોઈ પદ છે જ નહીં. હવે મળ્યું આપણને. તો θ1 થી θ2 ટાઉની કિંમત કેટલી છે? પીઈ સાઇન થીટા. હવે તમે જુઓ, આ ટોર્ક છે. ટોર્કમાં જે વિદ્યુત ડાયપોલ છે એ ડાયપોલની ડાયપોલ મોમેન્ટની દિશા નેગેટિવ ટુ પોઝિટિવ થશે. એટલે નેગેટિવ ટુ પોઝિટિવ એટલે આ દિશા, આ પી ની દિશા છે. ઓકે, અને આ ઈ ની દિશા છે, આ ઈ ની દિશા છે. તો પી અને ઈ વચ્ચેનો એંગલ છે થીટા. તો એ એંગલ શરૂઆતમાં કેટલો હતો? θ1. ને પછી ફાઇનલ કેટલો થાય છે? ઇનિશિયલ θ1 અને ફાઇનલ કેટલો થાય છે? θ2. તો અહીં આપણે ડી થીટા, પીઈ ને તો કોમન કાઢી દઈએ કારણ કે ડાયપોલ મોમેન્ટ બદલાતી નથી. વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે? અચળ છે. તો લઈ લઈએ અહીંયા W ઇઝ ઇક્વલ્સ ટુ પીઈ ને અહીંયા θ1 થી θ2 સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. પીઈ એમ ના એમ, સાઇન થીટાનું આગળ માઇનસ છે. ઓકે, ઠેઠ સુધી માઇનસ રહેશે. સાઇન થીટાનું આપણે છે ને વિકલન, સાઇન થીટાનું શું થશે? સંકલન. સાઇન થીટાનું શું થશે? માઇનસ કોસ થીટા અને અહીંયા θ1 થી θ2. Therefore, minus PE is equals to minus cos theta 2 minus minus plus cos theta 1. તો ફાઇનલી બે માઇનસ, આ માઇનસ ને અંદર લઈ જાઓ તો શું થશે? PE cos theta 2 minus cos theta 1. ઓકે, તો હવે W નું સૂત્ર યાદ રાખજો. W નું સૂત્ર ખાસ યાદ રાખજો. W ઇઝ ઇક્વલ્સ ટુ, આને મનમાં વસાઈ દેવાનું આ સૂત્રને. W ઇઝ વિઝિબલ થોડું ઓછું હોય તો આને લઈ લઈએ. W ઇઝ ઇક્વલ્સ ટુ PE અને અહીંયા આગળ cos ઓફ θ2 માઇનસ cos ઓફ θ1. ઓકે, PE cos θ2 minus cos θ1. આ સૂત્ર યાદ રાખશો. આપણે તો જોઈએ છે સ્થિતિ ઉર્જા. અહીં આપણે હાલ જ ચર્ચા કરી સ્થિતિ ઉર્જાને. આપણે જોઈએ છે સ્થિતિ ઉર્જા. અત્યાર સુધી આપણે મેળવ્યું શાનું સૂત્ર? કાર્યનું સૂત્ર મેળવ્યું. કાર્ય અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ મેં તમને સમજાવ્યો છે, યાદ છે ને? બોલો, કાર્ય અહીંયા કોણ કાર્ય કરે છે? એક્સટર્નલ એજન્ટ. આપણે કાર્ય કરીએ છીએ. આપણે કાર્ય કરીએ છીએ એટલે આપણી પાસે સૂત્ર છે વર્ક બાય એક્સટર્નલ એજન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ યસ યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. ઓકે, યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. ચલો આના પરથી આપણે શરૂઆત કરીએ સ્થિતિ ઉર્જા માટે. તો આ સૂત્ર લઈ લઈએ. U final minus U initial is equals to work done by external agent. Work done by external agent એટલે work done by external agent. Okay, તો U final minus U initial is equals to, યાદ છે ને? વર્ક ડન નું સૂત્ર શું લીધું આપણે?
PE cos થીટા 2 માઇનસ થીટા 1. તો લખી દઈએ અહીંયા આગળ. હવે એક બીજી વાત કરીએ કે ડાયપોલ પર લાગતું ટોર્ક. ટોર્ક એક વખત આપણે કાર્ય કર્યું તો મેં તમને સમજાવ્યું તો ખબર છે, UF માઇનસ U ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. તો જો પોઝિટિવ હશે તો આપણે ટોર્ક લગાવ્યો, પોઝિટિવ હશે તો આપણે, પણ આપણે છોડી દીધા પછી ડાયપોલ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે ને તો આપણે વાસ્તવમાં એની એ સ્થિતિ ઊર્જા શોધવાની છે. તો વર્ક ડન બાય ઇલેક્ટ્રિકલ, તો U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ W ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી. યાદ છે ને? અથવા ઇલેક્ટ્રિકલ ફોર્સ. ઇલેક્ટ્રિકલ ફોર્સ બે બાબત યાદ હશે. મેં પહેલા જ કહ્યું હતું ને આપણા મેકેનિક્સના સંદર્ભમાં, જો તંત્ર પર કાર્ય કરતા શું લખવાનું? પોઝિટિવ. તંત્ર દ્વારા કાર્ય થાય તો શું લખવાનું? નેગેટિવ. તો અહીંયા આગળ ધારો કે તમે અહીંયાથી અહીંયા લઈ ગયા, હવે એને છોડી દો. છોડી દો છો એટલે આ શું થશે? પોતાની મૂળ સ્થિતિ પાછી મેળવવા પ્રયત્ન કરશે. કેમ? તો કે આ જે છે એના પર આ દિશામાં બળ લાગે છે ને આ જે છે એના પર આ દિશામાં બળ લાગે છે. એક સીધી વાત છે કે કોઈ એક પદાર્થ છે, મારી પાસે આ જ પદાર્થ છે, આ પદાર્થ પર આ દિશામાં એક દોરો બાંધી દઈએ, આ દિશામાં દોરો બાંધી દઈએ, તો એ પદાર્થને હું આમ રાખીશ, આમ હતો તો એક આમ બળ લાગે છે, આમ ખેંચાય છે તો એ તો સ્થિર રહે. પણ હું આને આમ કરી અને છોડી દઉં તો શું થશે? આમ પાછું આવી જશે ને, કારણ કે અહીંયાથી ખેંચાણ લાગે છે. મેં એક દોરો બાંધ્યો તો અહીંયાથી ખેંચાણ લાગે છે ને અહીંયાથી પણ ખેંચાણ લાગે છે. તો એ પાછું પોતાની રીતે આમ આવવા પ્રયત્ન કરશે. તો એ એને પોતે મેળવેલ. અહીંયા મેં શું કર્યું? એક્સટર્નલ એજન્ટ દ્વારા વર્ક થયું. હવે છોડી દઈશ એટલે તંત્ર દ્વારા કાર્ય થાય, ને તંત્ર દ્વારા કાર્ય થાય એટલે આ આપણું પદ કેવું આવશે? નેગેટિવ ટર્મ આવશે. આ શું આવશે? નેગેટિવ ટર્મ. એટલે અહીંયા આગળ એક્સટર્નલ એજન્ટ નહીં, પરંતુ શું લખીશું? નેગેટિવ ટર્મ એટલે ઇલેક્ટ્રિકલ ફોર્સ. ઓકે, તો ઇલેક્ટ્રિકલ ફોર્સ દ્વારા કાર્ય થાય છે. તો માઇનસ W ઇલેક્ટ્રિકલ ફોર્સ. ઇલેક્ટ્રિકલ ફોર્સ દ્વારા થતું કાર્ય નેગેટિવ. કાર્ય તો એનું જ આપણે કાર્ય મેળવ્યું હતું ને હમણાં, અને કાઢી દઈએ. આપણે હમણાં કાર્ય મેળવ્યું હતું, તમને યાદ હશે. કેટલું હતું? W ઇઝ ઇક્વલ્સ ટુ PE cos theta 2 minus theta 1. યાદ છે? અરે યાર ભૂલી જાવ ક્યાંથી ચાલે. માઇનસ તો છે જ PE, અહીંયા આગળ cos theta 2 minus cos theta 1. હવે હું તમને અહીંયા ફરીથી લઈ જવા માંગુ છું કે ઇનિશિયલ પોઝિશન કઈ હતી? theta 1. ફાઇનલ પોઝિશન કઈ હતી? theta 2. ઓકે, તો અહીંયા ઇનિશિયલ અને ફાઇનલ લખવાના બદલે હું એવું લખું કે ફાઇનલ ને theta 2 લખું અને ઇનિશિયલ ને શું લખું? theta 1. તો પણ ચાલશે. તો આને શું લખીશ? theta 2 ને આને શું લખીશ? theta 1. સ્ટોરી હવે ચાલુ થાય છે. આપણે જ્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવી ત્યારે એક વીજભારને, એક અંતરને, ખબર છે ને, બે કન્સેપ્ટ લીધા હતા. એક ઉર્જા ક્યાં? આપેલા બિંદુએ, ને બીજી ઉર્જા અનંત અંતરે. અનંત અંતરે ઉર્જાને આપણે શું લીધું હતું? 0. વિદ્યુત સ્થિતિ ઉર્જા શું લીધું હતું? 0. યાદ હશે ને? U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ. U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ W એક્સટર્નલ એજન્ટ. યાદ છે? તો આ જે U ઇનિશિયલ છે એને આ વિદ્યુત ભારથી અનંત અંતરે લીધું હતું. યાદ હશે? અનંત અંતરે લીધું હતું એટલે આના માટે આપણે રેફરન્સ પોઈન્ટ શું લીધો? 0 લીધો. પણ અહીંયા આપણે ડાયપોલ માટે અનંત અંતરે કઈ રીતે લઈ શકીએ? ડાયપોલ માટે અનંત અંતરે લેવો હોય તો બહુ મુશ્કેલી પડે, કારણ કે ડાયપોલને પોતે ક્યાં ગતિ કરાવવાની છે? વિદ્યુત ભાર તો આપણે માની લીધો કે અનંત અંતરે છે, પણ ડાયપોલ તો એની એ સિસ્ટમમાં છે. તો હવે ડાયપોલ માટે એક આઈડિયા કરીએ છીએ આપણે કે જે આપણું ડાયપોલ મોમેન્ટ છે. દાખલા તરીકે અહીંયા આપણે ફરીથી બનાવીએ કે આપણો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધો આપણે. ઓકે, આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલને મૂકી દીધો. તો ડાયપોલની એક સ્થિતિ આ મિડ પોઈન્ટ છે. એક સ્થિતિ જે ઇનિશિયલ સ્થિતિ છે એને આપણે કેવી માની લઈએ? આની સાથેનો એક એંગલ લઈ લઈએ. તો થીટા I ઇનિશિયલ પોઝિશનને આપણે કેટલો લઈશું? 90.
કેમ આવું લેવું પડ્યું? સંદર્ભ બિંદુ કંઈક તો લેવું પડે ને. બિલકુલ વચ્ચોવચ રાખીએ, એને સંદર્ભ બિંદુ લઈએ. અહીંયા આગળ પણ બિલકુલ વચ્ચોવચ કયા પોઈન્ટે? આ પોઈન્ટે માની લઈએ તો એની ઇનિશિયલ પોઝિશન અને પેલી ફાઇનલ પોઝિશન. તો ચલો, આ તો θ2 છે જ, આ તો θ2 છે જ. તો હવે આના સંદર્ભમાં લઈએ, તો આના સંદર્ભમાં લઈએ. કેમ લેવું પડ્યું? આપણે એઝ્યુમ કર્યું, આપણે એને શું થયું? ધારી લીધું, ધારણા કરી. પેલામાં તમે એમ કહો કે અનંત અંતરે સર કેમ લીધું? તો અનંત અંતરે આપણે ધારણા કરી હતી કે ધારો કે એક વીજભાર ક્યાં છે? અનંત અંતરે. અનંત અંતરે લેવાથી જ આપણું સોલ્યુશન આવ્યું હતું ને. મેં ત્યારે બી વાત કહી હતી કે અનંત અંતરે લઈશું તો જ આપણું સોલ્યુશન આવશે. તો અનંત અંતરે લીધા પછી તરત જ આપણને યુ પર્ટિક્યુલર પોઈન્ટ માટે મળી ગયું હતું. યાદ છે ને? યુ આપણે મેળવ્યું હતું. કેવી રીતે મેળવ્યું હતું? યુ ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 અપોન R મેળવ્યું હતું ને. પણ આ ક્યારે મળ્યું હતું? જ્યારે એક વખત આ પોઈન્ટને ક્યાં મૂકી દીધો તો? અનંત અંતરે. તો અનંત અંતરે 0 મેળવી ને યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલમાં યુ ફાઇનલ ને 0 લઈને યુ ઇનિશિયલ મેળવી લીધું હતું. યુ ઇનિશિયલ ને 0 લઈને યુ ફાઇનલ મેળવી લીધું હતું. તો અહીંયા ધારો કે આપણે અહીંયા શું કરીશું? ધારી લઈશું. ધારવાથી એક મોટો ફાયદો થશે કે ઇનિશિયલ પોઈન્ટ, જેમ ઇનિશિયલ પેલામાં શું હતું? અનંત અંતરે. એમ અહીંયા ઇનિશિયલ, જેને આપણે θ1 કહીએ છીએ ને, આપણું ઇનિશિયલ શું હતું? θ1 હતું ને. તો ઇનિશિયલ θ1 બરાબર 90 અથવા તો π/2 લેતા ચલો 90 લઈએ. તો આપણી પાસે u90 કેટલા મળે છે? u90 એની ઉર્જાને કેવી ધારવાની? 0. u90 એની ઉર્જાને કેટલી ધારવાની? 0. આ એઝમ્પશન તમે જો યાદ રાખશો તો તમારું આખું સોલ્યુશન આવી જશે. આ એઝમ્પશનને યાદ રાખજો. ઓકે, θ1 કેટલા લઈ લેશો? 90. તો હવે બસ, હવે તો સોલ્યુશન થઈ ગયું. ચલો u θ2, હવે θ2 ના બદલે θ લઈશું તો ચાલશે. u ઇનિશિયલ u90 લેવાનું છે. ઓકે, u90 is equals to minus PE cos of θ2 minus cos of 90 લઈશ ને, કારણ કે θ1 ની જગ્યાએ કેટલા લઈશ? 90 લઈશ. u90 કેટલા છે? 0. તો મને શું મળશે? uθ2. ઓકે, માઇનસ PE cos 90 ની કિંમત કેટલી થશે? 0. તો શું મળશે? cos of θ2. તો વ્યાપક રીતે થીટા લેતા uθ is equals to minus PE cos θ. આપણું સૂત્ર મળી ગયું. ઓકે, આ સૂત્રને રૂપાંતર કરીએ. જો PE cos θ તો P ડોટ E લખી શકાય ને, અદિશ ગુણાકાર, સદિશોનો અદિશ ગુણાકાર. તો uθ is equals to P ડોટ E અને આગળ શું લખીશું? માઇનસ વર્ક ડન. આ સ્થિતિ ઉર્જા એની છે, પોતાની ઉર્જા વાપરે છે, એટલે ઉર્જાનું શું આવે છે? માઇનસ આવે છે. સમજ પડે છે? એઝમ્પશન કેમ લીધું આપણે આવું? કારણ કે આપણે એક તો લેવું પડે ને, જેમ પહેલામાં જ લીધું હતું અનંત અંતરે. તો અહીંયા અનંત અંતરે નહીં લઈએ, અહીંયા શું લઈશું? તો આપણું આ સૂત્ર યાદ રહેશે તમને. સૂત્રને યાદ રાખશો એટલે આપણે જરાક એના કિસ્સાઓ પણ લઈ લઈએ, વિશિષ્ટ અને અલગ અલગ કિસ્સાઓ લઈ લઈએ. તો અલગ અલગ કિસ્સાઓ માટે જરાક યાદ રાખી લઈએ. આપણો ડાયપોલ હતો, છે ને? આપણો ડાયપોલ હતો. ઓકે, ડાયપોલ માટે બધી જ બાબતો લખી લઈએ. ચલો, ડાયપોલ વિશે જેટલું જાણો છો એટલું લખી દો. ચલો, તો P બરાબર શું થશે? 2aq. આ શું છે? ડાયપોલ મોમેન્ટ. જાણો છો? ચલો, F નેટ લાગતું બળ કેટલું છે? 0. ટોટલ બળ કેટલું છે? 0. ટોર્ક બરાબર P ક્રોસ E. એનો મતલબ કે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ
પીઈ સાઇન થીટા. હવે થીટા શું છે મારે તમને સમજાવવાની જરૂર નથી. કોના કોના વચ્ચેનો એંગલ છે? આપણા જે પી છે ને, આ પી અને ઈ આ દિશામાં છે તો ઈ વચ્ચેનો એંગલ અહીંયાથી લો તો ઈ આ, તો આ એંગલ એનો. ઓકે. પછી એક બીજો, આ તો ટોર્ક. બધી બાબતોને હું યાદ અપાવી દઉં તમને. હજુ એક બાબત મારે યાદ અપાવી છે. ઉર્જાનું સૂત્ર યુ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ પી ડોટ ઈ અથવા યુ ઇઝ ઇક્વલ્સ ટુ પીઈ કોસ થીટા. આ સૂત્રોને યાદ રાખશો. તો આ બધા જ સૂત્રોને યાદ રાખી અને આપણે વિવિધ કિસ્સાઓ લેવાના છે, અલગ અલગ કિસ્સાઓ. તો અલગ અલગ કિસ્સાઓ 3 એ 3 આ સૂત્રના સંદર્ભમાં, કારણ કે થીટાના સંદર્ભમાં અલગ અલગ કિસ્સા મળશે. હા, માઇનસ પીઈ કોસ થીટા આવશે. આ સૂત્રના સંદર્ભમાં અલગ અલગ કિસ્સાઓ આપણે લઈ શકીએ. ઓકે. તો જુદા જુદા કિસ્સાઓને યાદ કરી લઈએ. જુદા જુદા કિસ્સાઓ. ઓકે. કેસ 1. જો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકો અને થીટા 90 હોય તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ ડાયપોલને મૂકી દીધો અને થીટા 90 નો અર્થ શું થયો? બિલકુલ ઉભો હશે ને, બરાબર? કારણ કે અહીંયા ઈ ની દિશા કઈ છે? તો કે ઈ ની દિશા આ રહી અને પી ની દિશા ઉપર પણ હોઈ શકે, નીચે પણ હોઈ શકે. અહીંયા નીચે રાખી છે, કોઈ ફરક નથી પડતો. ઉપર રાખશો તો ઓકે. પણ થીટા કેટલો મળે છે? 90 મળે છે. જો 90 મળે, થીટા બરાબર 90, તો આપણા બધા જ વેલ્યુ. પહેલું સૂત્ર કોનું હતું? ટોર્કનું સૂત્ર હતું, યાદ છે ને? પહેલા તો એફ નેટ 0, એ તો બધા કિસ્સામાં 0 થશે. પછી ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? પી ક્રોસ ઈ, એટલે ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ પીઈ સાઇન 90. સાઇન 90 એટલે સાઇન 90 ની કિંમત 1 થશે. 1 થશે. તો ટોર્ક ટાઉ એટલે સાઇન 90 આ 1 થશે. તો આ ટોર્ક કેવું લાગશે? મેક્સિમમ ટોર્ક લાગશે ને. સીધી વાત છે કે અહીંયા છે તો ટોર્ક તો મેક્સિમમ લાગશે. આ એને આમ ખેંચશે, ના એને આમ ખેંચશે, બંને ખેંચશે ને. અને તમે આ બે, એક આમ દોરી બાંધીને આમ દોરી બાંધી છે ને આમ પકડશો તો બે જણા ખેંચશે તો તમને એવું લાગશે કે મેક્સિમમ બળ લાગે છે. પણ આમ હશે તો એ સ્થિતિ સ્થાયી અવસ્થામાં થઈ જાય, કારણ કે બંને એક જ દિશામાં છે. તો આમ ટોર્ક મહત્તમ લાગશે. તો આ ટોર્ક મહત્તમ લાગે. ચલો ઉર્જાની વાત કરીએ. આપણે ઉર્જાને લઈ લઈએ. તો ઉર્જા યુ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? માઇનસ પીઈ કોસ થીટા. તો કોસ ઓફ 90, કોસ 90 ની કિંમત 1 થશે. તો યુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ પીઈ કોસ 90 ની કિંમત 1. સાઇન 90 ની કિંમત એ 1 ને કોસ 90 ની 0 ના થાય? ઓફકોર્સ કોસ 90 0 થશે. ઓકે. શું કરો છો તો તમારું નોલેજ. અને યુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ પીઈ ને અહીંયા થશે 0. તો યુ ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ શૂન્ય સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા કેવી થઈ? શૂન્ય થઈ. આપણો પહેલો વિકલ્પ થઈ ગયો. યાદ રહેશે પહેલો વિકલ્પ? બીજા વિકલ્પમાં, પહેલો વિકલ્પ તો એકદમ સહેલો હતો અને સાદો હતો. સમજણ બીજા વિકલ્પમાં અને ત્રીજા વિકલ્પમાં છે, કારણ કે એ બંને વિકલ્પમાં તમારે બે વાતો સમજવાની છે. તો એ વાતોને આપણે સમજીએ. તો બીજા વિકલ્પમાં આપણો ડાયપોલ આ પ્રમાણે મૂક્યો છે. આ ડાયપોલને આપણે કેવી રીતે મૂક્યો છે? તમે કહી શકશો? કેસ 2 માં આપણે ડાયપોલને કેવી રીતે મૂક્યો છે? કેસ 2 બોલો. કેસ 2 માં
E ની દિશા આ તરફ છે ને, આ E બનાવી, ચલો મેં E બનાવી દીધું, આ બધા E. તો પોઝિટિવ આ તરફ છે અને નેગેટિવ આ તરફ છે. તો P ની દિશા નેગેટિવ ટુ પોઝિટિવ. મેં તમને સમજાવ્યું છે ને, ડાયપોલ મોમેન્ટની દિશા કઈ છે? આ જ દિશા છે, આ P ની દિશા, અને E ની દિશા પણ આ જ છે. તો થીટા બરાબર કેટલા થશે? 0 થશે. બીજા કેસમાં થીટા બરાબર કેટલા થશે? 0 થશે. ચલો તો આપણે 1 by 1 લઈ લઈએ. પહેલા જ F net, ઓફકોર્સ F net તો શું થાય? 0 થશે. બધા કિસ્સામાં F net શું થશે? 0. ટોર્કની વાત કરી લઈએ. ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ PE sin of 0. sin 0 ની કિંમત 0. then torque will be 0. કેમ ટોર્ક 0 લાગ્યું? કારણ કે બંને બળ વિરુદ્ધ દિશામાં થઈ ગયા ને. એક બળ આ દિશામાં ને એક બળ આ દિશામાં. ટોર્ક ક્યારે લાગે? જ્યારે બંને બળ એક રેખાસ્થ ન હોય ત્યારે, અલગ અલગ હોય ત્યારે. આ બળની કાર્યરેખા આમ જતી હતી ને આ બળની કાર્યરેખા આમ જતી હતી. પણ અહીંયા તો આ બળની કાર્યરેખા પણ એક જ છે ને આ બળની, બંને બળોની કાર્યરેખા સમાન છે. તો ટોર્ક ટાઉ શું મળે આપણને? 0 મળે. પછી સ્થિતિ ઉર્જાની વાત કરીએ. ચલો સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ્સ ટુ, તમારી પાસે સૂત્ર શું છે? માઇનસ PE cos of theta. ઓકે, માઇનસ PE cos of 0. cos 0 ની કિંમત 1. cos 0 ની કિંમત 1 એટલે U ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ PE. બોલો, ઋણ ઉર્જા એટલે કેવી થઈ ગઈ? લઘુત્તમ ઉર્જા થઈ ગઈ. ઋણ ઉર્જાનો અર્થ કેવો થયો? લઘુત્તમ ઉર્જા થઈ ગઈ. ને લઘુત્તમ ઉર્જા, આ જે સ્થિતિ છે ને, આ સ્થિતિને શું કહેવાય? જો છે સ્થાયી સ્થિતિ, ટોર્ક લાગતો નથી, તો મહત્તમ સ્થાયી સ્થિતિ. અને ઉર્જા કેવી થઈ ગઈ? લઘુત્તમ ઉર્જા. તો મહત્તમ સ્થાયી અવસ્થા અને લઘુત્તમ ઉર્જા. ઓકે, તો આને પરફેક્ટ શબ્દોમાં મહત્તમ સ્થાયી અવસ્થા અને લઘુત્તમ ઉર્જા નોંધ કરી લઈશું આપણે. મહત્તમ સ્થાયી અવસ્થા તથા લઘુત્તમ ઉર્જા. સમજો, મહત્તમ સ્થાયી અવસ્થા મેં કેમ લખ્યો? કારણ કે આ જે મારી જે અવસ્થા છે એ અવસ્થામાં ડાયપોલ બિલકુલ સ્ટેબલ છે. મેં અહીંયા એક આમ ને આમ દોરી બાંધી હતી, હું છોડી પણ દઈશ તો પછી આમ જ રહેશે ને, આમ ખેંચાશે આમ ખેંચાશે. એમ ડાયપોલ પણ એ જો આ અવસ્થામાં હશે, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અવસ્થામાં, તો હવે કોઈ પણ પ્રકારનો ટોર્ક લાગશે નહીં. એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય. લઘુત્તમ ઉર્જા હોય એટલે સ્થાયી અવસ્થા, જેની ઉર્જા વધારે હોય એ જ અસ્થાયી કહેવાય. લઘુત્તમ ઉર્જા, તો લઘુત્તમ ઉર્જા ને મહત્તમ સ્થાયી અવસ્થા. અવસ્થા કેવી? મહત્તમ સ્થાયી અવસ્થા. ઓકે, તો આ થઈ ગયો આપણો કેસ નંબર 2. હવે લઈ કેસ નંબર 3. બોલો, 90 લીધો, 0 લીધો, હવે કયો બાકી રહ્યો? પાય. એક વખત આમ રાખ્યો, એક વખત આમ રાખ્યો. હવે ડાયપોલને બિલકુલ આમ લઈ લઈએ, તો આ આપણે આ પ્રમાણે લઈ લઈએ. અહીંયા જરા એની જ પોઝિશન છે, આપણે થોડું ચેન્જ કરી લઈશું. જરાક ચેન્જ કરી લઈએ. આને આપણે કરી દઈએ નેગેટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જ. ઓકે, અને આને કરી દઈએ નેગેટિવ ચાર્જ, આને કરી દઈએ નેગેટિવ ચાર્જ. તો જો બિલકુલ આનાથી વિપરીત અવસ્થા. વિપરીત અવસ્થા એટલે પોઝિટિવ આ તરફ આવી ગયો અને નેગેટિવ આ તરફ આવી ગયો. તો F પોઝિટિવ આ તરફ છે અને F નેગેટિવ આ તરફ છે. એનો અર્થ શું થયો? કે પોઝિટિવ પર કઈ દિશામાં બળ લાગે છે? તો પોઝિટિવ પર લાગતું બળની દિશા આને આપણે નહીં ગણીએ. ઓકે, અને અહીંયા બળની દિશા કઈ હશે? આ દિશામાં હશે. તો ડાયપોલ હવે શું થશે? આમ રાખ્યો છે તો આમ આવા મથશે ને. કારણ શું છે? કે પોઝિટિવ પર કઈ દિશામાં બળ લાગે છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને નેગેટિવ પર
વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તો હવે આમ રાખેલો ડાયપોલ મથીને આમ આવવા પ્રયત્ન કરશે. તમે આમ રાખશો તો આમ આવી જશે. જેમ તમે ચુંબકને રાખો છો ને ઉત્તર દક્ષિણ સિવાય રાખો તો એ ફરીને પાછું ત્યાં જ આવી જાય છે ને, એમ ડાયપોલ પણ આમ છે તો ક્યાં આવી જશે? આ પ્રમાણે ફરીને આવી જશે ને એ પ્રમાણે આવશે. એટલે અહીંયા કેસ 2 કેસ 3 કેસ 3 માં જો ડાયપોલ મોમેન્ટની દિશા ગણી લો. આ નેગેટિવ થી આ તરફ ડાયપોલ મોમેન્ટની દિશા. ઓકે, અને પી ની દિશા ગણી લો. તો પી ની દિશા કઈ તરફ હશે? સોરી, ઈ ની દિશા. ઈ ની દિશા આ તરફ હશે. તો ઈ આ તરફ ને પી આ તરફ. તો થીટા કેટલો થયો? 180 લખો, પાય લખો, કઈ વાંધો નહીં, રેડિયનમાં લખશો તો ચલો એ જ પરિસ્થિતિ આપણો એફ નેટ કેટલો બને છે? એફ નેટ 0 થાય છે ને, ફોર્સ તો કેટલો થાય છે? 0. વાત લઈએ ટોર્કની, તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ વળી પાછું આ સિલેક્ટ થઈ ગયું. ઘણી વખત ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપણે કામ કરીએ ને એટલે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ પીઈ શું થશે? સાઇન. અહીંયા કેટલા થશે? 180. સાઇન 180 ની કિંમત કેટલી થાય? 0 થશે. હા, અહીંયા પહેલી વાત તો મૂલ્ય લીધું છે એટલે કાઢી દઈએ. સાઇન 180 0 થશે. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. લાગતું ટોર્ક 0. કેમ ટોર્ક 0 થયું? કારણ કે એક જ પોઈન્ટ તરફ બળ લાગે છે ને. બળ ક્યાં લાગે છે? એક જ પોઈન્ટ તરફ લાગે છે. એક જ પોઈન્ટ તરફ બળ લાગે છે. આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નથી બનાવી એવું ના સમજતા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે આ દિશામાં. તો એક જ પોઈન્ટ તરફ લાગે છે તો એક જ રેખા થઈ ને બળની કાર્યરેખા, એટલે ટોર્ક તો 0 થશે ઓફકોર્સ. પરંતુ સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ્સ ટુ, યાદ છે ને કેટલા થશે? માઇનસ પીઈ કોસ ઓફ 180. કોસ 180 ની કિંમત -1. યાદ છે? -1 એકમ વર્તુળ શીખવાડી દો તો આ તરફનો 180 ની કિંમત કેટલી થતી હતી? -1. તો U ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ પીઈ -1. તો U ઇઝ ઇક્વલ્સ ટુ પીઈ. ઓકે, તો U ની કિંમત અહીંયા મળે છે પોઝિટિવ, ધન મળે છે. ધન મળે એનો અર્થ શું થયો? તો અહીંયા આપણે નોંધ લખવી હોય તો મહત્તમ અસ્થાયી અવસ્થા અને મહત્તમ ઉર્જા. અહીંયા જો મહત્તમ સ્થાયી અવસ્થા પણ લઘુત્તમ ઉર્જા. સમજો ફરીથી, મહત્તમ સ્થાયી અવસ્થા ઉર્જા લઘુત્તમ. અહીંયા મહત્તમ અસ્થાયી અવસ્થા અને મહત્તમ ઉર્જા. અથવા તો જો તમારે સ્થાયી શબ્દ વાપરવો છે તો લઘુત્તમ સ્થાયી અવસ્થા. સમજો છો ને? અહીંયા મહત્તમ સ્થાયી અવસ્થા તો લઘુત્તમ સ્થાયી અવસ્થા અને લઘુત્તમ ઉર્જા તો અહીંયા શું થશે? મહત્તમ ઉર્જા. જેવો શબ્દ વાપર્યો અથવા મહત્તમ શબ્દને સાથે લઈને ચાલીએ તો શું થશે? કારણ કે આ શબ્દ તમારે આવે છે મહત્તમ અસ્થાયી અવસ્થા. મહત્તમ અસ્થાયી અવસ્થા તથા ઉર્જા કેવી છે? મહત્તમ ઉર્જા. યાદ રહેશે? તો આપણે જ્યારે ડાયપોલને ભણીએ તો ડાયપોલને સમજતી વખતે તમે બધા કિસ્સાઓને સમજી ગયા ને? કિસ્સાઓ ખ્યાલ આવી ગયો તમને? તો આ કિસ્સાઓની અંદર તમે જોશો કે જ્યારે જુદા જુદા કિસ્સાઓ લીધા છે તો પહેલા કિસ્સામાં 90 હતું ત્યારે શૂન્ય ઉર્જા હતી અને મેક્સિમમ ટોર્ક હતું. કારણ કે આમ હોય તો ટોર્ક તો મહત્તમ લાગે. અહીંયા જ્યારે આપણે થીટા બરાબર 0 લીધો ત્યારે ઉર્જા તો લઘુત્તમ મળી. કેમ લઘુત્તમ? કારણ કે એને જેટલી સ્ટેબિલિટી મેળવી છે એટલી તો મેળવી લીધી. હવે એને સ્ટેબિલિટીની કોઈ જરૂર છે નહીં એટલે ઉર્જા કેવી હોય? લઘુત્તમ. અને બીજું કે ટોર્ક કેવું થઈ જાય? 0 થઈ જાય. અહીંયા પણ ટોર્ક તો 0 થાય છે કારણ કે એક રેખાસ્થ થઈ જાય છે ને. પરંતુ અહીંયા
પોઝિટિવ આ દિશામાં તો નેગેટિવ આ દિશામાં, તો અહીંયા પોઝિટિવ નેગેટિવની દિશા બદલાય તો આ પોઝિટિવ આમ જવા મળશે, આ નેગેટિવ આમ જવા મળશે, એટલે ફરી પાછો ડાયપોલ શું થશે, આમ ફરીને પાછો આમ આવી જશે. તો જેવો તમે આમ રાખશો આમ આવી જશે. તો એની ઉર્જા તો કેવી થઈ ગઈ, મહત્તમ. મહત્તમ ઉર્જા એટલે કેવી થઈ ગઈ, ધન. તો ઉર્જા કેવી, મહત્તમ. પણ સ્થાયી રહેતો નથી, અહીંયા સ્થાયી રહે છે પણ આમ આમ તરત જ ફરી જાય છે, એટલે મહત્તમ અસ્થાયી અવસ્થા થઈ ગઈ. શું થઈ ગયું, મહત્તમ અસ્થાયી અવસ્થા. સમજ પડે છે ને? આઈ થિંક ડાયપોલની સ્થિતિ ઉર્જા વિશે તમારા મગજમાં બેસી ગયું હશે. એક ઈચ્છા થાય છે કે એક દાખલો લઈ લઈએ આપણે. ચલો આપણે એક નાનકડો એક્ઝામ્પલ સાથે લઈ લઈએ, જેથી થોડુંક આપણો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને આપણે જે મુદ્દા લીધા છે એ મુદ્દાને થોડાક રિફર કરી લઈએ. ઓકે, તો એક ક્વેશ્ચન છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર E માં પી ડાયપોલ મોમેન્ટ ધરાવતો એક ડાયપોલ મૂકેલો છે. મહત્તમ સ્થાયી અવસ્થામાંથી મહત્તમ અસ્થાયી અવસ્થામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો. પ્રશ્ન સમજો છો ને? મહત્તમ સ્થાયી અવસ્થામાંથી મહત્તમ અસ્થાયી અવસ્થા. ચલો આપણે એને જરાક એઝ્યુમ કરી લઈએ. ધારો કે આ આપણો વિદ્યુત ક્ષેત્ર છે, થોડું વધારે બનાવીએ. ઓકે, આ વિદ્યુત ક્ષેત્ર છે અને એક ડાયપોલ બનાવી દઈએ. ડાયપોલ તમે જાણો છો કે આ એક પોઝિટિવ ચાર્જ હોય અને એક નેગેટિવ ચાર્જ હોય, એક નેગેટિવ ચાર્જ હોય, અને બંનેને એકબીજા સાથે જોડવામાં આવે. આ ડાયપોલ છે, પોઝિટિવ ચાર્જ છે અને આ નેગેટિવ ચાર્જ છે. મહત્તમ સ્થાયી અવસ્થા સમજો, મહત્તમ સ્થાયી અવસ્થા. મહત્તમ સ્થાયી અવસ્થાનો અર્થ શું થયો? પોઝિટિવ આ તરફ હોય, નેગેટિવ આ તરફ હોય. એ જ થયો ને? કારણ કે પોઝિટિવ પર બળ કઈ દિશામાં લાગશે? આ દિશામાં. અને નેગેટિવ પર બળ કઈ દિશામાં લાગશે? આ દિશામાં. તો F પ્લસ અને F માઇનસ. તો આ અવસ્થા મહત્તમ સ્થાયી અવસ્થા થઈ. તો મહત્તમ સ્થાયી અવસ્થામાં સમજો P અને E વચ્ચેનો ખૂણો. ચલો, P કઈ દિશામાં છે? આ દિશામાં P, અને E પણ એ જ દિશામાં. ઓકે, તો થીટા કેટલો થશે? ઓફકોર્સ 0 થાય. તો મહત્તમ સ્થાયી અવસ્થા માટે θ1 બરાબર 0 તમે એઝ્યુમ કર્યો છે. ઓકે, θ1 બરાબર 0 શરૂઆતમાં, અથવા થીટા ઇનિશિયલ લઈએ. થીટા ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ 0, પછી થીટા ફાઇનલ લઈએ. હવે શું કરવામાં આવે? મહત્તમ અસ્થાયી અવસ્થા. મહત્તમ અસ્થાયી અવસ્થામાં શું કરવાનું છે? એંગલ તો યાદ છે ને તમને? ફરીથી બતાવી દો. મહત્તમ સ્થાયી અવસ્થામાં θ0 ને મહત્તમ અસ્થાયી અવસ્થામાં θ π. આ વસ્તુ તમે યાદ રાખેલો. યાદ રહેશે? મહત્તમ સ્થાયી અવસ્થામાં થીટા કેટલો છે? 0, ને અસ્થાયી અવસ્થામાં π. તો અહીંયા મહત્તમ અસ્થાયી અવસ્થા, અસ્થાયી અવસ્થા, તો θ2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? 180. યાદ આવે છે? વર્ક ડન. આપણે કરવાનું છે ને કાર્ય આપણે કરવાનું છે. આપણે કરવાનું છે એટલે એક્સટર્નલ એજન્ટ. એક્સટર્નલ એજન્ટ કાર્ય કરશે એટલે પોઝિટિવ આવશે. બરાબર ને? આપણે કાર્ય કરવાનું છે એટલે એક્સટર્નલ એજન્ટ. તો લખી દઈએ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. વર્ક ડન બાય એક્સટર્નલ, કરવું પડતું કાર્ય, વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ U final minus U initial, isn't it? Right? Okay. U final, final position કઈ છે? θ2 વાળી. θ2 વાળી કઈ છે? ફાઇનલ પોઝિશન. તો U θ2 minus U θ1. આપણું વર્ગડનનું સૂત્ર શું હતું? માઇનસ P cos θ. માઇનસ હતું ને આગળ? યાદ છે ને? તો અહીંયા આગળ માઇનસ PE cos of θ2 માઇનસ PE cos of θ1. ઓકે, અહીંયા આપણે શું કરીશું? માઇનસ PE કોમન કાઢી દઈએ.
તો અંદર શું રહેશે? cos ઓફ થીટા 2 માઇનસ cos ઓફ થીટા 1 રહેશે ને, કારણ કે બંનેનું માઇનસ તો બહાર આવી ગયું. માઇનસ એમના એમ પીઈ cos ઓફ થીટા 2. થીટા 2 એટલે કેટલા છે? 180 માઇનસ cos ઓફ 0. ઓકે, માઇનસ પીઈ 180 ની કિંમત -1 -1 that is -2 -2 into -1 એટલે 2 PE and this is work done by external agent. ઓકે, જૂલમાં આવશે. એકમ ન લખ્યો તો લખી દેજો. તો our answer is 2 PE. પ્રશ્ન શું હતો? પ્રશ્ન એક જ વાત સમજવાનો હતો. આમાં એક જ કન્સેપ્ટ સમજવાનો હતો કે મહત્તમ સ્થાયી અવસ્થામાંથી મહત્તમ અસ્થાયી અવસ્થામાં આવું પૂછે તમને. ઓકે, સમજ પડે છે ને? એક્ઝામમાં એંગલ નહીં આપે, આ રીતે પૂછી નાખે. એંગલ પણ આપે કે θ1 વિરુદ્ધ દિશામાં ફેરવવાથી અથવા તો મહત્તમ સ્થાયી અવસ્થામાંથી મહત્તમ અસ્થાયી અવસ્થામાં ફેરવવા માટે. આ પ્રકારે જો તમને પૂછે તો 100% તમારે આ પ્રમાણે જવાબ આપવો પડે. સમજ પડે છે ને? તો આઈ થિંક આના કન્સેપ્ટના દાખલા આપણે મોટા ભાગે પૂરા કર્યા છે. હજુ મને લાગે છે કે એકાદ બે દાખલા આપણે નેક્સ્ટ લઈશું. ઓકે, ધેટ્સ ઓલ ફોર ધીસ.